ભાઈ ઓલા કંપની બંધ થઈ જાય એટલે ઓલા ગાડીને ભંગારમાં દેવી પડશે ને. તો શું કે મારે લઈ જાવ ફાઇનલી આપણે મિની બ્લોગનો 37 માટે તો બધાને જય શ્રી રામ અને જય માતા. ભાઈ તમારો ભાઈ હવાનો માંદો પડે તો આજ સ્કૂલે ન ગયો કારણ કે ખોફ જ હોય. પછી હું જેલા બેન નીકળી ગયા મામાના ઘરે જવા અને ભાઈ મામાના ઘરે પહોંચીને આવતો રહેશે તો જામફળીએ. ભાઈ જામફળીએ જોયું તો કે જામફળ જ નથી. ભાઈ સીધા આવતા ધાબો પર ને 5-6 ઘઉંના બાચકા બાંધી રાજાભાઈ આવતા રહ્યા હે. રાજાભાઈ હાય બોલ દો. જય માતાજી, જય મોગલ. ફ્રેન્ડ્સ બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે જુઓ. ભાઈ રાજાભાઈ કહેતા હોય એટલે તમારે બધાને કરવું જ પડે. ઓકે અમે હે ને ભાઈ ઘરનો સામાન કાઢતા ને તો તમારા ભાઈને આ મળી ગયો ઉંદરડા પકડવાનું જૂનું હથિયાર. ભાઈ આમાં હે ને એક વસ્તુનું બહુ દુઃખ રહેતું કે ઉંદરડું અહીંયા આવે ને તો એનું વજન બહુ ઓછો હોય ને, આવું હલકું હોય ને તો માથે ઊભું રહી જાય ને તો આ હેઠે આમ જાતું નહીં ને ઉંદરડું આમ વગર જોતું આવીને ખાલી આમ વહી જતું હતું. ભાઈ તોય ઉંદરડા રહેતા હતા. તકલીફ એ પડતી ભાઈ આમ ખાલી અંદર જાય ને જાડિયા ઉંદરડા હોય ને એ આમ કહીને અંદર જઈને રોટલી ખાઈ લે. અને ભાઈ ઘણી મહેનત પછી ગાડી ઉપર ફ્રીજ ચડાવી દીધું, ગાડી ઉપર ગાડી ચડાવી દીધી.